બાળકો શું જમ્યા? ખીચડીમાં શું નાખ્યું હતું? ટામેટા, મીઠો લીમડો, પછી ડુંગળી, પછી બીજું શું હતું અંદર? કેવી લાગી? તમે બધા બ્રશ કર્યું હતું? સરસ, સારું. ચલો, આપણા ઘરે આપણે ચોખ્ખાઈ કેવી રીતે રાખીએ? કચરો વાળવાનો, પોતું મારવાનું, પછી વાસણ ઘસવાના. આપણે જે જમ્યા હોઈએ ને, વાસણ બગડ્યા હોય, આપણે ખાધું હોય, મમ્મીએ રાંધ્યું હોય, બધું ઘસવાના વાસણ. પછી કપડાં ધોવાના, પછી લીધું, પછી આપણે જાતે સફાઈ કેવી રીતે રાખીએ આપણા શરીરની? સરસ. પછી બીજું બ્રશ કરો. બ્રશ કરો એટલે શું થાય? પછી બીજું મોં ધોવાનું, પછી કોગળા કરવાના, પછી આંખોની સ્વચ્છતા માટે આપણે આંખો ધોવાની, પછી નખ કેવા રાખવાના? પછી નખ શું કરવાનું? નખ વધે તો કાપી નાખવાના. ના કાપીએ તો શું થાય? અંદર મેલ ભરાય. મેલ ભરાય પછી મેલ ક્યાં જાય? આપણે ખાઈએ એટલે આપણા પેટમાં જાય. પછી મેલ પેટમાં જાય તો શું થાય? જમ્યા પહેલાં શું કરવું જોઈએ? જમ્યા પછી? જમ્યા પહેલાં પણ હાથ ધોવાના, જમ્યા પછી પણ હાથ ધોવાના. સરસ. ગમે તે બે વાહનના નામ બોલો જે આકાશમાં ઉડતા હોય. હેપી. ગમે તે બે નામ બોલો જે આકાશમાં ઉડતા હોય. બોલો, બોલ હેપી. વિમાન. બીજું? હેલિકોપ્ટર. સરસ. બે પ્રાણીઓના નામ બોલો જે પાણીમાં રહેતા હોય. લીધું, બોલો. અને બીજું? મગર. બે પક્ષીઓના નામ બોલો જે આકાશમાં ઉડતા હોય. બોલ જયદીપ. પોપટ ને ચકલી. પછી બે શાકભાજીના નામ બોલો. કેનવી બોલો બે શાકભાજીના નામ. બોલો. ટામેટું અને મરચું. સરસ. બે ફળના નામ બોલો. માહી. હા, સફરજન ને કેરી. સરસ. બધાને બધું આવડી ગયું. સરસ. ટામેટા મરચું જ ખાય? કેમ તને ટામેટા મરચું જ ભાવે છે? કેમ એવું? કેવું લાગે ટામેટું? મરચાં કેવા લાગે? તો તને તીખા મરચાં ભાવે છે? સરસ. સારું, ચલો તાળી પાડો બધા.